જય સ્વામિનારાયણ મિત્રો. હમણાં તમે મિત્રો સાંભળ્યું હશે કે હું મુસ્લિમ છું પરંતુ મારી પુત્રીમાં સ્વામિનારાયણના ગુણ આવશે. ન્યૂઝપેપરમાં દિવ્ય ભાસ્કરમાં 10 તારીખને બીજા મહિનામાં આ ન્યૂઝ આવી હતી. તો એ ન્યૂઝ બાબતે આપણે જાણવાના છીએ આ વિડીયોની અંદર. તો વિડીયોને પૂરો જોજો જેથી તમને પ્રોપર બધી ખબર પડી શકે. અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ને આવા વિડીયો તમને મળી રહે. અને બીજું કે સ્વામિનારાયણ ભગવાનની જે પ્રસાદીની વસ્તુઓ છે, પ્રસાદીના મંદિરો છે, આ તે એ બધીને લાગતા વળગતા વિડીયો આ ચેનલ પર તમને મળી રહેશે. તો માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આગળ વધીએ. થોડા ટાઈમ પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાં જ આ ન્યૂઝ આવી હતી કે હું મુસ્લિમ છું પરંતુ મારી પુત્રીમાં સ્વામિનારાયણના ગુણ આવશે. તો આ ન્યૂઝમાં શું છે પ્રોપર એ તમને જણાવી દઈએ કે ન્યૂઝપેપરમાં દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે આ આખી પ્રેસ નોટ આવી હતી. એમાં શું લખ્યું છે તમને જણાવી દઈએ કે હું ભલે મુસ્લિમ છું પણ મારી પુત્રીમાં સ્વામિનારાયણના ગુણ આવશે. 2 જીવન બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ શબ્દો સાથે જ પ્રણામ કરીને યુવકે સ્ટેશન પર પ્રસૂતિ કરાવવા બદલ રેલવેના મહિલા કર્મચારીનો ખૂબ આભાર માન્યો હતો. અમદાવાદ પુરી જે સાપ્તાહિક ટ્રેન ઉપડે છે એ ટ્રેનમાં ભૂસાવળથી અમદાવાદ જવા રવાના 22 વર્ષીય મુસ્લિમ દંપતી મોહસિન ઉદ્દીન કાઝી અને પત્ની મુન્ની તસ્લીમ પઠાણ મુસાફરી કરી રહ્યા હતા. વડોદરા સ્ટેશન પર શુક્રવારે સવારે 4 કલાકે અને 22 મિનિટે આવેલી ટ્રેનમાં મહિલાને લેબર પેન શરૂ થતાં જ જનરલ કોચની સીટ પર જ અડધી પ્રસૂતિ થઈ ગઈ હતી. બીજી તરફ કોચમાંથી કોઈ મુસાફરે રેલવેનો સંપર્ક સાધ્યો જેથી કોમર્શિયલ કંટ્રોલે નાઇટ ડ્યુટીમાં રહેલા સિનિયર ટીસી ભૂમિકા પટેલને જાણ કરી હતી. આ સિવાય સ્ટેશન પર તબીબ તથા કોમર્શિયલ વિભાગના અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. કોમર્શિયલના અધિકારીઓ પહોંચ્યા હતા. જોકે પ્રસૂતિની ઘટના હોવાથી માત્ર ટીસી ભૂમિકાબેન મદદરૂપ થઈ શકે તેમ જણાતું હતું. બીજી તરફ કોચમાં કોઈએ પણ મદદ ન કરતા ભૂમિકાબેનને અનુભવ ન હોવા છતાં પણ એ બીડું ઝડપ્યું અને મહિલાને સીટ પર જ અડધી પ્રસૂતિ થઈ ગઈ હતી. માત્ર બાળકના પગ આવવાના બાકી હતા. આ સ્થિતિમાં મહિલા ટીસી પણ ગભરાયા હતા કે પ્રસૂતિ કેવી રીતે કરાવી. ઠંડીમાં બાળકને કંઈ થાય તો જીવ બચાવવો મુશ્કેલ હતો. બીજી તરફ તેમણે સ્વામિનારાયણ ભગવાનના મંત્ર જાપ શરૂ કરી દીધા અને આત્મવિશ્વાસ કેળવી પ્રસૂતિ કરાવતા એ બાળકીને જન્મ આપ્યો અને 108 દ્વારા તેમને હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલાનો દુપટ્ટો અને એક અન્ય મહિલાના સ્કાર્ફથી બાળકને લપેટી દવાખાને મોકલી દેવાયું હતું. આ સમયે બાળકીના પિતાએ ભૂમિકાબેનને પગે લાગીને પત્ની અને બાળકનો જીવ બચાવવા બદલ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે અને દીકરીમાં ભગવાન સ્વામિનારાયણના ગુણ આવશે તેવા સહજિક ઉદ્ગાર કાઢ્યા. આવી રીતે આખી ન્યૂઝ હતી જેમાં મુસ્લિમ દંપતીએ કહ્યું હતું કે હું મુસ્લિમ છું પરંતુ મારી પુત્રીમાં સ્વામિનારાયણના ગુણ આવશે. કારણ કે જે મહિલાએ ટ્રેનમાં પ્રસૂતિ કરાવી હતી એ મહિલાએ પ્રસૂતિ અઘરી હતી અને વિપત્તિવાળા સંજોગોમાં પણ પ્રસૂતિ કરાવી હતી. જે ટીસી મહિલા હતી એને પ્રસૂતિની કોઈ પણ અનુભવ ન હતો. એ પણ ગભરાઈ ગઈ હતી પણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરીને એને આત્મવિશ્વાસ કેળવ્યો અને આ મુસ્લિમ દંપતીની પ્રસૂતિ કરાવી અને મુસ્લિમ દંપતી આ ઉદ્ગારો કહ્યા. આવી રીતે આ આખી ન્યૂઝ હતી. તો મિત્રો આવીને આવી ન્યૂઝ અને સ્વામિનારાયણ ભગવાનને લાગતી વળગતી ન્યૂઝ અને બધા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને અને વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીશું બીજા વિડીયોમાં. જય સ્વામિનારાયણ.